જૂનાગઢના ઝાંઝડા રોડ પર આવેલ શ્રીજી દ્વાર મોટા મંદિર ખાતે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 549માં જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તારીખ 13 ના ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ ઉત્સવને લઈ વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્યતાથી યોજાયા હતા તેમજ શોભાયાત્રામાં વૈષ્ણવોએ અનેરા ઉત્સાહથી જગતગુરુ વલ્લભાચાર્યજી શ્રીમદ મહાપ્રભુજીના જન્મોત્સવની ઉજવણી કરી હતી। આ ધર્મોત્સવ નિમિત્તે પૂજ્યપાદ 108 શ્રી નવનીત રાયજીની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું તેમજ મહાપ્રભુજીના જન્મોત્સવના દિવસે સવારે મંગળા બાદ પ્રભાત ફેરી, બપોરે તિલકના દર્શન, સાંજે મનોરથના દર્શન અને આચાર્ય પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજના 5:30 વાગ્યે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી। આ ઉત્સવને લઈ વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો તેમજ શોભાયાત્રા બાદ ધર્મસભાનું પણ આયોજન થયેલ હતું। બાદ પૂજ્યપાદ 108 શ્રી નવનીત રાયજી તેમજ 108 શ્રી અંજન રાયજીએ વચનામૃતનું રસપાન કરાવ્યું હતું। શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ ઈસવીસન 1479માં થયો હતો। તેઓ એક મહાન વૈષ્ણવ આચાર્ય અને પુષ્ટિ માર્ગના સ્થાપક હતા। તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલમ્મા ગારુ હતું। બાળપણથી જ તેઓ અત્યંત બુદ્ધિશાળી અને ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા। શ્રી વલ્લભાચાર્યજીએ સમગ્ર ભારતભરમાં યાત્રા કરીને વૈષ્ણવ ધર્મનો પ્રચાર સરળ અને પ્રેમમય ભક્તિ માર્ગ રજૂ કર્યો હતો। તેમણે શુદ્ધાદિત વેદાંતનો સિદ્ધાંત આપ્યો હતો જેમાં ભગવાન શ્રી કૃષ્ણને પરમ તત્વ માનવામાં આવે છે। તેમણે શ્રીનાથજીની સેવા ભક્તિને ખાસ મહત્વ આપ્યું અને પુષ્ટિ માર્ગમાં સેવા ભાવ અને કૃષ્ણ પ્રેમને મુખ્ય સ્થાન આપ્યું હતું। તેમના દ્વારા રચાયેલ સુભાષિત નિબંધ અને અનુભાષ્ય જેવા ગ્રંથો ખૂબ પ્રસિદ્ધ છે। મહાપ્રભુજીનું જીવન સદાચાર, ભક્તિ અને આત્મસમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે। આજે પણ તેમના ઉપદેશો લાખો ભક્તોને સત્ય અને ભક્તિના માર્ગ પર પ્રેરણા આપે છે।